રામ નામનો પથ જેણે પકડ્યો એના જીવનમાં ક્યારેય અંધકાર નથી આવતો, કારણ કે મર્યાદા પુરુષોત્તમનો આદર્શ જ સાચું અજવાળું છે। ભક્તિમય સિહોરી કાંકરેજમાં રામનવમી નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સમગ્ર દેશમાં જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે પણ ભક્તિ અને શ્રદ્ધાનો અનેરંગો સંગમ જોવા મળ્યો હતો। સિહોરીમાં સતત ચોથી વાર શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય અને મહાઆરતી સાથે પ્રારંભ કાર્યક્રમની શરૂઆત સિહોરી સ્થિત શ્રી રામ સીતા લક્ષ્મણજીના મંદિરે ભક્તિભાવપૂર્વક દીપ પ્રાગટ્ય અને મહાઆરતી કરીને કરવામાં આવી હતી। ભગવાનની મનોહર પ્રતિમાના દર્શન કરી શ્રદ્ધાળુ ભાવ વિભોર બન્યા હતા। શોભાયાત્રાનો રૂટ અને લોક સહકાર। આ શોભાયાત્રામાં સિહોરી વેપારી મહામંડળ સહિત 18 આલમના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શોભાયાત્રાનો માર્ગ ભક્તિમય સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો। મંદિરથી નીકળી શોભાયાત્રા ગરબી ચોક પહોંચી હતી, ત્યારબાદ બસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન થઈ પાટણ નાળા પાસે આવેલ શ્રી વાદળી ગૌમાતા સ્ટેચ્યુ સુધી પહોંચી હતી। ગૌમાતાના સ્ટેચ્યુની પરિક્રમા કરી શોભાયાત્રા પુનઃ નિજ મંદિરે પરત ફરી હતી। હનુમાન ચાલીસાના ગાન સાથે ભક્તિનો માહોલ। સમગ્ર માર્ગ દરમિયાન ભક્તોએ શ્રી હનુમાન ચાલીસાના ગાન સાથે વાતાવરણને રામમય બનાવી દીધું હતું। શોભાયાત્રાના અંતે ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સિહોરીમાં યોજાયેલી આ ચોથી શોભાયાત્રાએ નગરના એકતા અને ભક્તિના દર્શન કરાવ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। છેલ્લા 4 વર્ષથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે છે અને જોડાય છે શોભાયાત્રામાં। સાથે સાથે દર વર્ષે રામ ભગવાનના આદર્શોની ભાવનાઓના સાથે આપણે દરેક લોકો જોડાય એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ। રામનવમીના પ્રસંગે સમસ્ત સિહોરી ગામ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને ભગવાન રામના આદર્શો ઉપર આપણે સૌને જીવવાની અને આવનારું જીવન સુખમય બને એ પ્રેરણા મળે। આપણે અપેક્ષા રાખીએ કે ભગવાન આપણા ગામને, આપણા સમાજને, આપણા દેશને ખૂબ ગૌરવમય જીવન અપાવે, આપણો દેશ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। જય જય શ્રી રામ। કે આપના આદર્શો છે એ જન પ્રસ્થાપિત પામે અને આ શોભાયાત્રામાં બહોળી માત્રાની અંદર 18 વર્ણના લોકો, તેમાં સામાજિક અને રાજકીય અગ્રણી પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય જય શ્રી રામ।